રાજકોટના રેબડાની અંદર ઔદ્યોગિક વિસ્તારની અંદર ધંધાર્થીઓને પીજીવીસીએલ દ્વારા હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। અવારનવાર વીજળી ગુલ થઈ જતી હોવાને કારણે હેરાનગતિનો સામનો ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે, જેમાં પીજીવીસીએલને અનેક વખત તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે અને હેરાનગતિનો સામનો તેઓને વારંવાર તે છતાં પણ કરવો પડે છે। વારંવાર ટ્રેપિંગ, વીજપોલ તૂટી પડવા અને જમ્પર ઉડી જવાને મામલે રજૂઆત છતાં પણ કોઈ નક્કર પગલાં નથી લેવાયા। પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કામ અને વીજ કંપનીના અધિકારીઓને બેદરકારી મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ ઉકેલ નથી આવતો। અને અમારા માટે આ 2 વર્ષથી એક સળગતો લાઇટનો પ્રશ્ન છે કે જેથી કરીને અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેગમાં આવ્યા હોય ત્યાં લાઇટનું ટ્રેપિંગ આવે, પોલ પડી જાય અને પોલ પડી જાય, પછી અમારે જમ્પર જાય। આવા અમારે અવારનવાર પ્રોબ્લેમ આવે તો અમે બહુ હેરાન થઈ છીએ। ત્યાં નાના મોટા ઉદ્યોગો ઘણા બધા છે, જે એક આશા સાથે ત્યાં શિફ્ટ થયા હતા નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કે અમને નવી ફેસિલિટી મળશે, પણ મૂળભૂત સગવડ જ નથી ત્યાં। અને છતાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે બધાને કનેક્શન આપેલા છે અને એ લોકો એની પૂરી સર્વિસ આપી શકતા નથી। સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટીનો જ છે। નાના મોટા પ્રોબ્લેમ છે, જેવા કે અવારનવાર લાઇટ જાવી, દિવસમાં 2 થી 3 વખત ટ્રિપિંગ થઈ જાય। સામાન્ય હવામાન બદલે